હું દિવ્યાંજલિ ચિત્રોડા S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધા મિત્રોને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં આજે સાંજે 6 વાગે ગાજવીજ સાથે અંધરાધાર વરસાદ વરસવાનું ચાલુ થયું, જે રાત્રિના 7:30 વાગ્યા સુધી અવિરત ધોધમાર વરસાદ ચાલુ રહેતા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયેલ હોય તેમજ સતત વીજળી ચાલુ હોવાથી જાણે આભમાં લાઇટો ઝગમગતી હોય એવો નજારો જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં આજથી જુનિયર ડેમ્ડ બાળકોના દાંતની હોસ્પિટલ ચાલુ થયેલ હોય, જે ડોક્ટર ક્રિષ્ના વાછાણી કનેરિયા BDS તેમજ MDA પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ બાલાજી કોમ્પ્લેક્ષ પહેલો માળ કનેરિયા હોસ્પિટલ એન્ડ ICU પાસે સરદારબાગ રોડ જૂનાગઢ। આપના બાળકોને દાંતની કોઈ પણ તકલીફ હોય ત્યારે અમારી આ બાળકોને હોસ્પિટલની એકવાર મુલાકાત લેશો। અત્યારે બાળકોના દાંતની અંદર ઘણા ટાઈપના સડાઓ હોય છે, બાળકોના પેઢામાં આ તે ઘણી ટાઈપની અત્યારે બીમારીઓ આવે છે, તો એના માટે આપણે સ્પેશિયલ અહીંયા સારવાર આપીએ છીએ। બાળકો ગભરાતા હોય છે તો એને આપણે સરખી રીતના સિડેશન આપી અને સરખી રીતના એને હેન્ડલ કરીએ છીએ। બાળકોને લગતી તમામ પ્રકારની મોઢામાં અને દાંતમાં લગતી બધી જ બીમારીઓ માટે આપણે અહીં બધી જ સારવાર પ્રોવાઈડ કરીએ છીએ। તારીખ 28/9/2024 આજે ખડિયા ગામના હનુમાનપરાની બાજુમાં વિજય વાલજીભાઈ નામના શખ્સ કૂવામાં પડી ગયેલ હોવાની જાણ જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર શાખાને જાણ થતાં જૂનાગઢની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈને વિજય વાલજીભાઈ નામના વ્યક્તિને રેસ્ક્યુ કરી કૂવામાંથી જીવિત બહાર કાઢે અને 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવેલ છે। હું દિવ્યાંજલિ ચિત્રોડા S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોને મારા નમસ્કાર। મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો ફરી મળીશું। બધા